29 માર્ચ કામદા એકાદશી. કૂતરાને ખવડાવી દો આ એક વસ્તુ, રાતોરાત કિસ્મત ચમકી જશે. ભક્તો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરની આસપાસ ફરતું એક સાધારણ કૂતરું રાતોરાત તમારી કિસ્મતનું તાળું કેવી રીતે ખોલી શકે છે? 29 માર્ચ કામદા એકાદશીના દિવસે એક એવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે દાયકાઓમાં એકવાર આવે છે. આ દિવસે બ્રહ્માંડની ઊર્જા એવી રીતે સંરેખિત એટલે કે ગોઠવાયેલી હોય છે કે તમારું એક નાનું કર્મ તમારા 7 જન્મોની દરિદ્રતાને ભસ્મ કરી શકે છે. પરંતુ સાવધાન રહો, કારણ કે 99% લોકો આ દિવસે એક એવી ભયંકર ભૂલ કરે છે જેનાથી પુણ્ય મળવાને બદલે અજાણતા પાપ તેમના માથે ચડે છે. આજે હું તમને તે એક રહસ્યમય વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યો છું, જેને જો તમે 29 માર્ચની સાંજે કોઈ પણ કૂતરાને ખવડાવી દીધી તો તમારા જીવનમાં ધન અને સફળતાનું એવું પૂર આવશે જેના વિશે તમે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. પરંતુ તે ગુપ્ત વસ્તુ શું છે અને તેને ખવડાવવાની સાચી રીત શું છે તે જાણતા પહેલાં તમારે એ સમજવું પડશે કે આખરે કૂતરો જ કેમ અને કામદા એકાદશીના દિવસે જ આ ઉપાય આટલો શક્તિશાળી કેમ બની જાય છે. આગળ હું તમને તે ત્રીજી સૌથી ભયાનક ભૂલ પણ જણાવીશ જે અવારનવાર લોકો અજાણતા કરી બેસે છે અને પછી જીવનભર રડે છે. તે ભૂલને જાણવા માટે તમારે મારી સાથે આ રહસ્યની સફર પર ચાલવું પડશે. કામદા એકાદશીનો અર્થ જ છે દરેક કામના ઈચ્છા પૂર્ણ કરનારી એકાદશી. ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત આ દિવસ પોતાનામાં જ એક બ્રહ્માંડીય ચમત્કાર છે. પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે ફળ 1000 ગૌદાન કે કન્યાદાનથી મળે છે તે જ પુણ્ય માત્ર કામદા એકાદશીના વ્રત અને આ દિવસે કરવામાં આવેલા વિશેષ ઉપાયોથી પ્રાપ્ત થઈ જાય છે. હવે તમે વિચારશો કે વિષ્ણુ ભગવાનના આ પાવન દિવસ પર કૂતરાનું શું મહત્વ છે? આ જ તો તે રહસ્ય છે જે સામાન્ય લોકોની સમજની બહાર છે. કૂતરો સાક્ષાત કાળ ભૈરવનું વાહન માનવામાં આવે છે. કેતુ ગ્રહ અને શનિદેવના પ્રકોપને શાંત કરવા માટે કૂતરાથી મોટું કોઈ માધ્યમ આ આખી પૃથ્વી પર નથી. જ્યારે તમારા જીવનમાં બધું જ અટકી જાય, જ્યારે ચારે બાજુથી નિરાશા જ હાથ લાગે, જ્યારે બનેલા કામ અચાનક બગડવા લાગે, ત્યારે સમજી લેજો કે રાહુ અને કેતુ તમારા જીવનમાં અંધકાર ફેલાવી રહ્યા છે. આવા સમયે કામદા એકાદશીનો આ વિશેષ ઉપાય એક બ્રહ્માસ્ત્રની જેમ કામ કરે છે. આ રહસ્યને વધુ ઊંડાણથી સમજવા માટે આપણે પ્રાચીન કાળમાં જવું પડશે. એક સમયની વાત છે, શૃંગી ઋષિના આશ્રમમાં પુંડરીક નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તેના દરબારમાં ગંધર્વો ગાતા હતા અને અપ્સરાઓ નૃત્ય કરતી હતી. તે જ ગંધર્વોમાં એક લલિત નામનો ગંધર્વ હતો અને તેની પત્નીનું નામ લલિતા હતું. બંનેમાં અસીમ પ્રેમ હતો. એક દિવસ દરબારમાં ગાતી વખતે લલિતનું ધ્યાન તેની પત્ની લલિતા તરફ ગયું અને ગાયનમાં તેની લય બગડી ગઈ. આ નાની ભૂલ પર રાજા પુંડરીકને એટલો ગુસ્સો આવ્યો કે તેણે લલિતને શ્રાપ આપ્યો કે તે એક ભયંકર નરભક્ષી રાક્ષસ બની જાય. શ્રાપના પ્રભાવથી પળવારમાં જ લલિતનું સુંદર શરીર એક ભયાનક રાક્ષસમાં બદલાઈ ગયું. તેનું રૂપ એટલું ડરામણું થઈ ગયું કે કોઈ પણ તેની પાસે જતા ડરતું હતું. તે ભૂખ અને તરસથી તડપવા લાગ્યો અને ગીચ જંગલોમાં ભટકવા લાગ્યો. તેની પત્ની લલિતા પોતાના પતિની આ દુર્દશા જોઈને ધ્રુસકે રડવા લાગી. તે તેના પતિની પાછળ જંગલોમાં રજડતી રહી. તેના પગમાં કાંટા વાગ્યા, પણ તેણે પોતાના પતિનો સાથ ન છોડ્યો. તે વિંધ્યાચલ પર્વત પર પહોંચી, જ્યાં શૃંગી ઋષિનો આશ્રમ હતો. તેણે ઋષિના ચરણોમાં પડીને પોતાના પતિની મુક્તિનો માર્ગ પૂછ્યો. ત્યારે ઋષિએ તેને ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશી વિશે જણાવ્યું. ઋષિએ કહ્યું કે હે પુત્રી, જો તું આ એકાદશીનું પાલન કરીશ અને તેનું બધું પુણ્ય તારા પતિને સોંપી દઈશ તો તેનું આ ભયંકર રાક્ષસ રૂપ તરત જ સમાપ્ત થઈ જશે. લલિતાએ પૂરી વિધિ વિધાનથી કામદા એકાદશીનું વ્રત કર્યું અને જેવું તેણે સંકલ્પ લઈને વ્રતનું પુણ્ય પોતાના રાક્ષસ પતિને આપ્યું તે જ ક્ષણે એક ચમત્કાર થયો. લલિતનું ભયંકર રાક્ષસ રૂપ સમાપ્ત થઈ ગયું અને તે ફરીથી પોતાના સુંદર ગંધર્વ રૂપમાં પાછો આવી ગયો. આકાશમાંથી ફૂલોનો વરસાદ થવા લાગ્યો. આ કથા પરથી એ સાબિત થાય છે કે કામદા એકાદશીમાં એટલી શક્તિ છે કે તે શ્રાપને પણ વરદાનમાં બદલી શકે છે. તો જરા વિચારો કે આ દિવસે કરવામાં આવેલો એક ગુપ્ત ઉપાય તમારા જીવનના કેટલા મોટા શ્રાપ કે દરિદ્રતાને કાપી શકે છે. હવે આપણે વાત કરીએ તે ઉપાયની અને તે ભૂલોની જે તમારે ભૂલથી પણ કરવાની નથી. પહેલી ભૂલ જે અવારનવાર લોકો કરે છે તે એ છે કે જ્યારે તેઓ કૂતરાને ખાવાનું આપે છે ત્યારે તેને દૂરથી એવી રીતે ફેંકે છે જાણે તે કોઈ ખૂબ જ નીચ પ્રાણી હોય. યાદ રાખો,
જ્યારે તમે ખોરાક ફેંકીને મારો છો ત્યારે તમે કાળભૈરવનું અપમાન કરો છો. ભોજનને હંમેશા આદર સાથે જમીન પર અથવા કોઈ પાત્રમાં કૂતરાની સામે રાખવું જોઈએ. બીજી ભૂલ એ છે કે લોકો બચેલું અથવા એઠું ખાવાનું કૂતરાને ખવડાવે છે. કોઈ બીજા દિવસે તો આવું કરું તો કદાચ એટલું નુકસાન ન થાય, પરંતુ કામદા એકાદશીના દિવસે તમારે કૂતરા માટે અલગથી તાજું ભોજન તૈયાર કરવું જોઈએ. એઠું ખાવાનું આપવાથી તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને બરકત હંમેશા માટે ઘર છોડીને જતી રહે છે. હવે હું તમને તે ત્રીજી અને સૌથી ભયંકર ભૂલ જણાવવા જઈ રહ્યો છું, જેનો ઉલ્લેખ મેં શરૂઆતમાં કર્યો હતો. ત્રીજી ભૂલ છે કૂતરાને ગળ્યું મીઠું ખવડાવવું અથવા તેને ડરાવવો. ઘણા લોકો અજાણતા બિસ્કિટ અથવા મીઠી રોટલી ખવડાવે છે, જે કૂતરાના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. પ્રકૃતિનો નિયમ છે કે તમે જે જીવને જે આપશો તે જ પાછું તમારી પાસે આવશે. જો તમારા આપેલા ભોજનથી કૂતરાને કોઈ શારીરિક કષ્ટ થાય છે તો તેની સીધી નકારાત્મક અસર તમારા ભાગ્ય પર પડે છે. આ સિવાય જ્યારે કૂતરો ખાઈ રહ્યો હોય ત્યારે તેને ક્યારે ટોકવો કે ભગાડવો જોઈએ નહીં. જો તે તમારા ઘરના દરવાજે આવીને ખાઈ રહ્યો છે તો આ એક ખૂબ જ શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તે પોતાની સાથે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા લઈ જવાનો છે. હવે સમય આવી ગયો છે તે મહા ઉપાય જાણવાનો, જેની તમે આટલી વારથી રાહ જોઈ રહ્યા હતા. 29 માર્ચ કામદા એકાદશીની સાંજે જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હોય એટલે કે ગોધૂલી વેળાના સમયે તમારે આ ઉપાય કરવાનો છે. તમારે તમારા ઘરમાં ઘઉંના લોટની એક તાજી રોટલી બનાવવાની છે. ધ્યાન રહે કે આ રોટલી સૌથી છેલ્લે ન બની હોય, પરંતુ તેને વિશેષ રૂપે આ જ ઉપાય માટે બનાવવામાં આવી હોય. રોટલી જ્યારે બની જાય ત્યારે તેને થોડી ઠંડી થવા દો. હવે તમારે આ રોટલી પર શુદ્ધ સરસવનું તેલ લગાવવાનું છે. સરસવનું તેલ શનિદેવનું પ્રતીક છે, જે તમારે જીવનના તમામ કષ્ટોને શોષી લેવાની ક્ષમતા રાખે છે. તેલ લગાવ્યા પછી તમારે આ રોટલી પર થોડા કાળા તલ રાખવાના છે. કાળા તલ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને રાહુ કેતુના દોષોનો નાશ કરે છે. હવે આ રોટલીને તમારા જમણા હાથમાં લો અને મનહી મન ભગવાન વિષ્ણુ અને કાળ ભૈરવનું સ્મરણ કરો. તમારી જે પણ મનોકામના હોય, પછી તે દેવામાંથી મુક્તિ હોય, વ્યાપારમાં વૃદ્ધિ હોય કે ઘરમાં સુખ શાંતિ હોય, તેને પૂરા વિશ્વાસ સાથે મનમાં દોહરાવો. પછી ઘરની બહાર નીકળીને કોઈ પણ કૂતરાને શોધો. જો કૂતરો કાળા રંગનો હોય તો આ વધુ શુભ છે, પરંતુ જો કાળો કૂતરો ન મળે તો જે પણ કૂતરો તમને સૌથી પહેલાં દેખાય તેને આ રોટલી આદર સાથે ખવડાવી દો. જ્યારે કૂતરો તે રોટલી ખાઈ રહ્યો હોય ત્યારે તેને પાછળ ફરીને જોશો નહીં અને ન તો તેને કોઈ અવાજ આપશો. બસ મનહી મન નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. જેવો કૂતરો તે રોટલીનો છેલ્લો ટુકડો ખાશે, તમે અનુભવશો કે તમારા મન પરથી એક બહુ મોટો બોજ ઉતરી ગયો છે. એવું માનવામાં આવે છે કે તે રોટલીની સાથે કૂતરો તમારા જીવનની તમામ બાધાઓ અને નકારાત્મક શક્તિઓને ગળી જાય છે. આ કોઈ સાધારણ ટોટકો નથી, પરંતુ પ્રાચીન તાંત્રિક અને વૈદિક જ્ઞાનનો એક એવો નિચોડ છે જે અજમાવેલો છે. જે પણ માણસ 29 માર્ચ કામદા એકાદશીના દિવસે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ એક વસ્તુ કૂતરાને ખવડાવશે, તેને રાતોરાત પોતાની કિસ્મતમાં એક એવો બદલાવ જોવા મળશે જેને જોઈને દુનિયા હેરાન રહી જશે. ધનના નવા માર્ગો ખુલવા લાગશે, અટકેલા કામ અચાનક પૂરા થવા લાગશે અને જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર થશે. આ બ્રહ્માંડમાં કંઈ પણ અકારણ નથી હોતું. જે કૂતરાને તમે રસ્તા પર રખડતું સમજો છો તે અસલમાં એક ખૂબ જ સૂક્ષ્મ ઉર્જાવાન જીવ છે. કૂતરાની સૂંઘવાની અને અનુભવવાની ક્ષમતા માણસો કરતાં અનેક ગણી વધારે હોય છે. તેઓ તે આત્માઓ અને તે નકારાત્મક તરંગોને જોઈ શકે છે જે આપણને દેખાતી નથી. જ્યારે તમે કામદા એકાદશીના સિદ્ધ મુહૂર્તમાં સરસવના તેલ અને કાળા તલવાળી રોટલી કૂતરાને ખવડાવો છો તો અસલમાં તમે એક ઉર્જાનું આદાન પ્રદાન કરી રહ્યા હો છો. તમારા હાથના સ્પર્શથી તે રોટલીમાં તમારી પરેશાનીઓ, તમારી ચિંતાઓ અને તમારા ખરાબ ગ્રહોનો પ્રભાવ સમાઈ જાય છે. અને જ્યારે કૂતરો તેને ગ્રહણ કરે છે ત્યારે તેની પ્રબળ સકારાત્મક ઉર્જા અને કાળ ભૈરવના આશીર્વાદ તે તમામ બુરાઈઓને નષ્ટ કરી દે છે. ઘણીવાર એવું પણ બને છે કે કૂતરો તમારી આપેલી રોટલી સૂંઘીને છોડી દે છે. જો તમારી સાથે આવું થાય તો ગભરાશો નહીં. તેનો અર્થ એ છે કે તમારા પર નકારાત્મકતાનો પ્રભાવ ખૂબ જ વધારે છે અને કૂતરો તેને એકવારમાં સ્વીકારી શકતો નથી. એવા સંજોગોમાં તમારે બીજા દિવસે ફરીથી તે જ ઉપાય દોહરાવવો જોઈએ જ્યાં સુધી તે જીવ ખુશી ખુશી તમારા હાથનું આપેલું અન્ન ગ્રહણ ન કરી લે. તમારે એ પણ સમજવું પડશે કે આ ઉપાય માત્ર ધન પ્રાપ્તિ પૂરતો મર્યાદિત નથી. આજના સમયમાં દરેક માણસ કોઈને કોઈ છુપાયેલા શત્રુથી અથવા નજર દોષથી પરેશાન છે.
ઘણીવાર આપણે જોઈએ છીએ કે બધું બરાબર ચાલી રહ્યું હોય છે, પરંતુ અચાનક કોઈ અદૃશ્ય નજર આપણી ખુશીઓને બાળીને રાખ કરી દે છે. પરિવારમાં વિના કારણે ઝઘડા થવા લાગે છે, પૈસા બીમારીઓમાં વહેવા લાગે છે અને રાતની ઊંઘ ઉડી જાય છે. આ બધું રાહુ અને કેતુના નીચ પ્રભાવને કારણે થાય છે. કાળા તલ અને સરસવનું તેલ જ્યારે એકસાથે મળે છે ત્યારે તેઓ એક એવું સુરક્ષા કવચ તૈયાર કરે છે જેને કોઈ પણ તાંત્રિક વિદ્યા કે ખરાબ નજર ભેદી શકતી નથી. 29 માર્ચ કામદા એકાદશીના દિવસે જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે તમારા ઘરની ચારે બાજુ એક એવું અદૃશ્ય સુરક્ષા ચક્ર બની જાય છે જે આખા 1 વર્ષ સુધી તમારા પરિવારની રક્ષા કરે છે. આ સાથે જ એક બહુ જ ગુપ્ત વાત જે હું તમને જણાવવા માંગુ છું તે એ છે કે જ્યારે તમે કૂતરાને રોટલી ખવડાવવા જાઓ ત્યારે તમારા પગમાં જૂતા કે ચંપલ ન પહેરો તો વધુ સારું રહેશે. ઉઘાડા પગે પૃથ્વીના સંપર્કમાં રહેવાથી તમારા શરીરની સ્થૈતિક ઉર્જા સીધી ધરતી માતા સાથે જોડાઈ જાય છે અને ઉપાયનો પ્રભાવ 10 ગણો વધી જાય છે. જો આ શક્ય ન હોય તો કોઈ વાંધો નહીં, પણ કોશિશ કરો કે ઉપાય કરતી વખતે તમારું મન પૂરેપૂરું શાંત હોય. મનમાં કોઈના પ્રત્યે કોઈ દ્વેષ કે ક્રોધ ન હોય. એકાદશીનો દિવસ છે, તેથી આ દિવસે માંસ, મદિરા કે લસણ ડુંગળીનું સેવન ભૂલથી પણ ન કરશો. જો તમે પોતે અશુદ્ધ રહેશો અને આ ઉપાય કરશો તો તેનું કોઈ પણ ફળ તમને મળશે નહીં. ઈશ્વર માત્ર ભાવના ભોખ્યા હોય છે. તમારી નિયત જેટલી સાફ હશે, તમારું કર્મ એટલું જ ફળદાયી હશે. આ સિવાય એક બીજી અત્યંત રહસ્યમય વાત છે જે અવારનવાર લોકો નજરઅંદાજ કરી દે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉપાય કર્યા પછી જ્યારે તમે ઘરે પાછા ફરો છો ત્યારે તમારે શું કરવું જોઈએ? આ તે અંતિમ તબક્કો છે જે તમારા કરેલા આખા ઉપાય પર મહોર મારે છે. જ્યારે તમે કૂતરાને રોટલી ખવડાવીને પાછા આવો ત્યારે ભૂલથી પણ પાછળ વળીને જોશો નહીં. ઘરના મુખ્ય દરવાજે પહોંચ્યા પછી સૌથી પહેલાં તમારા બંને હાથ અને પગને સાફ પાણીથી ધોઈ લો. ત્યારબાદ તમારા ઘરના મંદિરમાં જઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુ સામે એક ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો તમારા ઘરની ઉત્તર દિશા તરફ હોવો જોઈએ, કારણ કે ઉત્તર દિશા ભગવાન કુબેર અને માં લક્ષ્મીની દિશા માનવામાં આવે છે. દીવો પ્રગટાવીને ત્યાં જ બેસીને માત્ર 11 વાર નમો ભગવતે વાસુદેવાય મંત્રનો માનસિક રીતે જાપ કરો. આ જાપ તમારા દ્વારા બહાર કરવામાં આવેલા ઉપાયની ઊર્જાને તમારા ઘરની અંદર સ્થાપિત કરી દેશે. ઘણીવાર લોકો પૂછે છે કે શું આ ઉપાય માત્ર તે જ વ્યક્તિએ કરવો જોઈએ જે પૈસા કમાય છે, કે ઘરનો કોઈ પણ સભ્ય આ કરી શકે છે? તેનો જવાબ બહુ જ સરળ અને ઊંડો છે. ઘરનો કોઈ પણ સભ્ય જે પૂર્ણપણે શુદ્ધ છે અને જેના મનમાં પોતાના પરિવાર માટે નિસ્વાર્થ પ્રેમ છે તે આ ઉપાય કરી શકે છે. બલકી જો ઘરની કોઈ મહિલા આ ઉપાય કરે છે તો તેનો પ્રભાવ વધુ તીવ્ર બની જાય છે, કારણ કે મહિલાઓમાં ત્યાગ અને સમર્પણની ઊર્જા પ્રાકૃતિક રીતે વધુ હોય છે. જ્યારે એક માતા કે પત્ની પોતાના પરિવારના દુઃખોને દૂર કરવા માટે કામદા એકાદશીના દિવસે તે મૂંગા પ્રાણીને પોતાના હાથે ભોજન કરાવે છે ત્યારે સાક્ષાત માં અન્નપૂર્ણા અને માં લક્ષ્મી તે ઘર સાથે જોડાઈ જાય છે. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે 29 માર્ચનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. ગ્રહોની જે ચાલ આ વખતે બની રહી છે તે મીન રાશિમાં એક એવો દુર્લભ મહાયોગ બનાવી રહી છે જે દરેક પ્રકારના ભ્રમ અને અડચણોને તોડનારો છે. ઘણીવાર આપણા જીવનમાં જે અડચણો આવે છે તે આપણી પોતાની જ વિચારેલી મર્યાદાઓને કારણે હોય છે. આપણે માની લઈએ છીએ કે આપણી કિસ્મતમાં તો બસ આટલું જ લખ્યું છે અથવા આપણે ક્યારેય અમીર નહીં બની શકીએ. કામદા એકાદશીનો આ દિવસ આ જ માનસિક દરિદ્રતાને તોડવાનો દિવસ છે. જ્યારે તમે તે કૂતરાને ખવડાવો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશ આપી રહ્યા હો છો કે તમે આપનારા બની ગયા છો અને પ્રકૃતિનો નિયમ છે કે જે માણસ બીજાને આપતા શીખી જાય છે બ્રહ્માંડ તેને 1000 ગણું પાછું આપે છે. તેથી આ વખતે જ્યારે તમે રોટલી પર સરસવનું તેલ અને કાળા તલ લગાવો ત્યારે તમારા અંદરના દરેક ડરને તે જ રોટલીમાં સમાવી દો. એમ માની લો કે આજથી તમારા જીવનનો બધો સંઘર્ષ તે બેઝુબાન જાનવરના માધ્યમથી ઈશ્વરે પોતાના હાથમાં લઈ લીધો છે. લલિત ગંધર્વની કથા આપણને એ જ શીખવે છે કે ભલે તમે ગમે તેટલા મોટા શ્રાપ કે પાપના બોજ નીચે દબાયેલા હો, સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલું એક પ્રાયશ્ચિત અને એક ઉપાય તમને દરેક નરકમાંથી બહાર કાઢી શકે છે. કામદા એકાદશી પર જ્યારે તમે તે મૂંગા પ્રાણીને ભોજન કરાવો છો ત્યારે અસલમાં તમે તમારી અંદરના તે દાનવને મારી રહ્યા હો છો જે લાલચ અને અહંકારથી ભરેલો છે. જ્યારે તમે નમીને તે બેઝુબાનને ખાવાનું આપો છો ત્યારે તમારો અહંકાર તૂટે છે અને જ્યાં અહંકાર નથી હોતો ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. તેથી 29 માર્ચને કેલેન્ડરમાં નિશાન કરી લો.
આ દિવસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. સરસવના તેલની તે એક રોટલી અને કાળા તલનો તે નાનકડો ઉપાય તમારા અને તમારા પરિવારના ભવિષ્યને હંમેશા માટે સુરક્ષિત કરી શકે છે. બસ યાદ રાખો કે કોઈ પણ જીવને કષ્ટ ન પહોંચાડતા અને જે પણ કરો તે પૂરા વિશ્વાસ સાથે કરજો. બ્રહ્માંડની શક્તિઓ તેની જ મદદ કરે છે જે પોતાની જાત પર અને તે પરમપિતા પરમેશ્વર પર અતૂટ વિશ્વાસ રાખે છે. તમારું આ નાનકડું પગલું તમારા જીવનમાં એવી રોશની લાવશે કે દરેક વ્યક્તિ તમને તમારી સફળતાનું રહસ્ય પૂછશે.